ખાતામાં 2019-20ના પાક વીમાની રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતા જૂનાગઢના માણાવદરના ખેડૂતો વિફર્યા અને બેંકને જ તાળું મારી દીધું। ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા પાક વીમાની રકમ ચૂકવી દેવામાં આવી છે, પરંતુ બેંક દ્વારા આ રકમ હજુ સુધી ખેડૂતોને આપવામાં નથી આવી। આ મુદ્દે વિસ્તારના ખેડૂતો ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી તથા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ બોર ખતરિયાની આગેવાનીમાં બેંક મેનેજરને રજૂઆત કરવા પહોંચ્યા। અહીં તમારી બેંક આવે બિચારાને સ્લીપ ભરતા નથી આવડતી ત્યારે અહીંયા તમારા સ્ટાફ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવે ખેડૂતને ડરાવવા ધમકાવવામાં। ખેડૂત એટલે જગતનો તાજ છે સાહેબ, તમે બધા એના નોકર છે। જેટલા પણ સરકારમાં નોકરી કર પગાર લે બધા જનતાના નોકર છે, તો નોકરની એમ કામ પણ કરવું પડે ને। પગાર શેનો આપે છે બેંક? આ બેંક તમારે હાલે કોના થકી? મને કહો તમે કોના થકી ચાલે છે? સરકાર થકી નથી ચાલતી, આ ખેડૂત થકી ચાલે છે। અને આજે એક ખેડૂતને તમે ધક્કા ખવડાવશો, હવે ધક્કા ખાવાની સહનશીલતા પૂરી થઈ ગઈ છે। આજની તારીખે અમારે ખેડૂતના એકાઉન્ટમાં વીમાના પૈસા જોઈએ છે, આ વીમાના પૈસા પણ કા ખુરશી ખાલી કરો। મેનેજરને રજૂઆત કર્યા બાદ ખેડૂતોએ બેંકની તાળાબંધી કરી। 1 કલાક સુધી બેંક બંધ થઈ જતા અધિકારીઓ દોડતા થઈ ગયા। તરત જ બેંકના અધિકારીઓએ ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજી અને 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતોના ખાતામાં પાક વીમાની રકમ જમા કરવાની ખાતરી આપી। अनेक ખેડૂતોના જે એકાઉન્ટ છે જેમાં 2019-20 નો વીમો છે એ સરકાર તરફથી પાસ કરવામાં આવ્યો હતો, પણ ઘણા સમયથી ખેડૂતો ધક્કા ખાતા હતા, ખેડૂતોને કોઈ જવાબ આપવામાં નહોતો આવતો। ત્યારે આજે સમગ્ર આ વિસ્તારના ખેડૂતો એ સાથે અમારે નવનીતભાઈ કાનગડ, રાજુભાઈ બોરખતરિયા અને હું પરેશ ગોસ્વામી અમે બધા એક સાથે આવી અને આજે બેંક મેનેજરને શરૂઆતમાં રજૂઆત કરવા છતાં પણ આ મામલાનું કોઈ સોલ્યુશન ન થયું। ત્યાર પછી આ બેંકને તાળાબંધી કરવામાં આવી। તાળાબંધી થયા પછી પોલીસને પણ બોલાવવામાં આવી। ત્યાર પછી અમારી વચ્ચે અને બેંક મેનેજર વચ્ચે એક બેઠક થઈ છે અને આ બેઠકની અંદર એક ખાતરી આપવામાં આવી છે કે 25 જુલાઈ 2025 સુધીમાં જે 1100 ખેડૂતના પેમેન્ટ આપવાનું છે એ તમામ 1100 ખેડૂતને પેમેન્ટ છે એ આ બેંક દ્વારા 25 જુલાઈ 2025 સુધીમાં જમા કરી દેવામાં આવશે, જેની ખાતરી આપી છે। એ અંતે અમારે જે આ તાળાબંધીનો કાર્યક્રમ હતો એ તાળાબંધીના કાર્યક્રમની અંદર સુખદ અંત આવ્યો છે અને એકંદરે ખેડૂતોની આજે જીત થઈ છે। ખેડૂતોને ઘણા દિવસથી હું આજથી 7 જુલાઈએ પણ ખેડૂતોના પ્રશ્નોને લઈને બેંક ઓફ બરોડા આવ્યો હતો એક મધ્યસ્થી કરવા માટે। આજે પણ એક એવો પ્રશ્ન બન્યો કે ખેડૂતોએ બેંક મેનેજરને રજૂઆત કરી, રજૂઆત કરતા બેંક મેનેજર એની વાત ન માની ત્યારે જે ખેડૂતો છે એણે આ જે બેંકનું શટર બંધ કરી દીધું છે। આજે હું અને પરેશભાઈ ગોસ્વામી બે ખેડૂતો વતી મધ્યસ્થી માટે આવ્યા છે કે ભાઈ તમે આનો કંઈક રસ્તો કાઢો। બધા જો બયાનબાજી કર્યા કરશે કે અમે કહી દીધું છે, થઈ જશે, આ છે તે છે, તો આ લોકોનું શું? આત્મહત્યા આજે એક સવારથી એક રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતની અંદર આ વર્ષમાં 25,000 લોકોએ આત્મહત્યા કરી। 25,000 લોકોએ જે આત્મહત્યા કરી છે આ કેસમાં પણ કંઈક એવું થવા જઈ રહ્યું છે। ત્યારે અહીંના જે લોકો જવાબદાર છે, બેંક મેનેજર હોય કે કોઈ પણ હોય, એના જવાબદાર કોઈ પણ થશે। અમારી પાસે જે આવી રહી છે વાતો એ વેદના માટે અમે અહીં આવ્યા છીએ અને મધ્યસ્થી કરી જો આ જે બાબત છે એ જો ઉલઝાવવામાં આવે તો ખૂબ સારી વાત છે। કારણ કે પાક વીમો જે છે 19-20 નો એક વખત તો લડાઈ અમે અમારા રાજુભાઈ કડપડાએ એને લડાઈ કરી 19-20 માટે, ઘણી બધી કેસો લડ્યા, ઘણી બધી મહેનત કરી, ત્યારે આ વીમો પાસ થયો છે 19-20 નો વીમો આવી ગયો છે, તો વીમો આપવા માટેની તસલ્લી નથી લેતા। ત્યારે ખેડૂતો આજે રોષભેર આવી અને બેંક મેનેજરને રજૂઆત કરી છે અને બેંકને તાળા માર્યા છે। 19-20 નો પાક વીમો હતો, આ બેંક દ્વારા મળ્યો નહોતો, 1 મહિના દિવસ ત્યાં ધક્કા ખવડાવે છે અને પરેશભાઈ આવ્યા હતા અને અમે બધાએ ખેડૂત 200 જણા આવી અને તાળાબંધી કરી બેંક બંધ કરાવી છે। આગામી સમયમાં નહીં આવે તો આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે।